નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે, શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના વિશેષના મુખ્ય સમાચારો પર. સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ રીતે થઈ રહ્યો છે બ્રિજનો સર્વે, જેમાંથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગમાં આંધી તોફાને તરાજી સર્જી છે અને બીજી તરફ ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ કયા અભ્યાસમાં આગળ વધવા માંગે છે એ મૂંઝવણમાં છે. તો આ મુદ્દે પ્રમાણમાં લાભ લેવા માટે પેસિફિક કોલેજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. અને બીજી જગ્યાએ ગુજરાતના 2 શહેરોમાં રહેતા લોકો માટે આવ્યા ચિંતાજનક સમાચાર. જાણો એ 2 શહેરો કયા છે. અને બીજી તરફ યુવતીને ખબર જ ન હતી કે તેના લગ્નની નોંધાણી થઈ ગઈ છે. પંચમહેલમાં બોગસ લગ્નની નોંધાણી કેસમાં મોટો ખુલાસો થયો છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરત શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. આ અંગે બ્રિજ સેલ અધિકારી જ્યાંગ રામજીવાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું કે તમારા શહેરની બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે, જેથી 2023થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં અને 3 કન્સલ્ટન્ટ્સને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે, જેમાંથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 4 કેટેગરી બનાવવામાં આવેલી હતી. 1 નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂર નથી, બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય છે અને ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય છે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે છે. ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાળવણી કરવાનું થાય છે. જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે. સુરત શહેરમાં 124માંથી 7 બ્રિજ એક્સેસિબલ નથી, તેથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. 60 બ્રિજ એવા છે જેને કોઈ મરામતની જરૂર નથી, જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરિંગની જરૂર હોય છે અને તેવા 19 બ્રિજ છે. જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે. આ સાથે જ એક પણ બ્રિજ એવો નથી કે જેને બંધ કરીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવું પડે. કેટેગરી 3માં કે બ્રિજનો સમાવેશ થયો છે, તેમાંથી 4 બ્રિજ હાલ રિપેરિંગ હેઠળ છે. 10 બ્રિજના રિપેરિંગ માટેના ટેન્ડર આવી ગયા છે. બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સર્વે હેઠળ કામગીરી ચાલી રહી છે અને આ વર્ષે પ્રી મોન્સૂન બ્રિજનો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી, ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગ હાથ ધરવામાં આવશે. મારું નામ જયાંગ રામજીવાલા. અત્યારે સુરતમાં જે બ્રિજને લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને ક્યારથી આ ચાલુ છે? સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે. તેના માટે આપણે વર્ષ 2023માં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો. એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા. ટેન્ડર મંજૂર થયા અને 3 કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી. કેટેગરી વાઇઝ કઈ રીતે આપણે જે ટોટલ બ્રિજ છે ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના
રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય, એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય. અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એને બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય. હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ, તેમાંથી 117 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો અને 2 નંબરમાં કેટેગરી 2માં 19 બ્રિજોનો સમાવેશ થયો અને 30 બ્રિજનો સમાવેશ કેટેગરી 3માં થયો અને 4 નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી. હવે 30 જે કેટેગરી 3માં જે સમાવેશ 30 બ્રિજોનો થયો છે, તેમાંથી હાલમાં 4 બ્રિજો રિપેરિંગ હેઠળ છે. બીજા 10 બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે. અને આ જે બ્રિજો છે એમાં જે પહોંચી નથી શકાતું ત્યાં કઈ રીતે સર્વે? બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે. એમાં જે હાઇટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે, વિઝ્યુઅલ ન થઈ શકે, તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ કયા ધોરણમાં અભ્યાસ કરવા આગળ વધવા માંગે છે એ અંગે મૂંઝવણ અનુભવે છે. એક સર્વે મુજબ છેલ્લા 5 વર્ષમાં 70 થી 75 વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર આઈટી ક્ષેત્રમાં કારકિર્દી વિચારી રહ્યા છે અને તેઓ નોન આઈટીમાં વિદ્યાર્થીઓની અછત પરિચિત પણ છે. ઉપરાંત મોટાભાગે વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા અભ્યાસક્રમ તેના ફાયદા વિશે જાગૃતિ નથી. તો આ પરિસ્થિતિમાં સુરત સ્થિત મલ્ટીનેશનલ કંપનીઓમાંથી તજ્ઞ જ્ઞાનોની પેનલ ટોકના કાર્યક્રમનું આયોજન તારીખ 26મી મે સવારે 10 કલાકે જીવન ભારતી સ્કૂલમાં આવેલા રંગભવન સેમિનાર હોલમાં કરવામાં આવ્યું છે. આ સિમ્પોઝિયમ એટલે કે પેનલ ટોકનું આયોજન આજથી 5 વર્ષ પછીના માહોલને અનુરૂપ કરિયરને અને અત્યારથી જ નેવિગેટ કરવામાં મદદરૂપ બનવા માટે કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા વિવિધ ડેમોઇન માટે જરૂરી સ્કિલ અને ભાવિ આવશ્યકતાઓ, નવી ટેકનોલોજીના અભ્યાસ અંગે માહિતી મેળવી શકે છે. સાથે જ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પ્રશ્નો પૂછી વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકશે. આ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પેસિફિક કોલેજ દ્વારા અપીલ કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર કંદર્પ જોશી છે. હું હાલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને ખાસ આજના માટે એટલા માટે મીડિયાને બોલાવ્યું છે કે હાલમાં જે 12th અને 10thના સાયન્સ કોમર્સના જે રિઝલ્ટ આવ્યા છે, તો વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે આપણે આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ કે નોન આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, અને દરેક વ્યક્તિ અલગ અલગ એડવાઇસ આપે છે. તો હવે આમાં એકચ્યુઅલ એડવાઇસ એ જ આપી શકે જે ખરેખર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે. તો આવનાર 26 તારીખે રવિવારે જીવન ભારતી ખાતે રંગભવનમાં અમે એક કાર્યક્રમ રાખ્યો છે, સિમ્પોઝિયમ પેનલ ટોક છે, અને એમાં આપણી સુરતની જે વેલ નોન મલ્ટીનેશનલ કંપનીઝ છે એના HR અને એક્સપર્ટને બોલાવ્યા છે. તો આજે શું કન્ડિશન છે, આજથી 5 વર્ષ પછી શું કન્ડિશન હશે, 10 વર્ષ પછી ટેકનોલોજીને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવાની છે, તો ખાસ કરીને 10thના સ્ટુડન્ટ્સ, 12 સાયન્સ અને કોમર્સ આના સ્ટુડન્ટને એક માર્ગદર્શન મળી રહે. તો પેરેન્ટ્સ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે એવી અમારી અપીલ છે અને એમને ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન મળી શકશે. તો આપ સૌને આમંત્રણ છે 26 તારીખે રવિવારે જીવન ભારતી ખાતે આપણે મળીએ. મારું નામ ડૉક્ટર હિરલ દેસાઈ છે અને હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરી રહી છું. હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા છે અને એ પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે આગળમાં શું કરવું, કઈ ફિલ્ડમાં જવું. રાઈટ, અત્યારે આપણી પાસે 2 ફિલ્ડ અવેલેબલ છે, એક આઈટી છે અને એક નોન આઈટી ફિલ્ડ છે. હાલમાં જ અમુક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં આપણું જે ઇન્ડિયા છે એ 2nd ટોપ પોઝિશન પર આવી રહ્યું છે. તો આ ટેકનોલોજીને આપણે બીજી એન્જિનિયરિંગ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ એના માટે એક મેગા સિમ્પોઝિયમ કરવા જઈ રહ્યા છે અને એ રંગભવન સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ડસ્ટ્રીના જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તો જે પણ ધોરણ 10, 11, 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને હું અપીલ કરું છું
કે એ લોકોના પેરેન્ટ્સ જોડે રંગભવનમાં આવે કે જેથી એ લોકો પોતાની કારકિર્દી આગળ સારી રીતે કરી શકે. I am Dr. Yogesh Rutliwala, Principal, Pacific School of Engineering. Nowadays, students of 10th, 12th, and even parents are confused regarding their professional career. Number of options are available: IT, non-IT. If you refer IT, then again computer engineering, then IoT, AI, blockchain. So many areas are there. With that, many core branches such as mechanical, electrical, computer, civil, so many branches are there. We believe that all the branches, means IT and non-IT, can grow in a parallel manner. Then only the development is possible. To overcome the issues of such a confusion, Pacific School of Engineering is going to organize a panel discussion. This panel discussion comprises of a team of academicians and industries from the renowned areas. We have a belt of the industries starting from Vapi to Tapi. Lot many scopes are there. So this panel discussion will cover each and every aspects, benefits of each and every discipline, IT and non-IT. So students and parents can have a better idea regarding their confusion, regarding to address their confusion, to decide the proper direction for balanced professional career. We are going to conduct this panel discussion at Rang Bhavan, Surat on 26th of May. You all are cordially invited. Thank you. ગુજરાતમાં સતત 5 દિવસથી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સતત 5 દિવસ વરસાદ પડ્યો અને આજે પણ વરસાદની આગાહી છે. ગુરુવારે મોરબીના ટંકારામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે કચ્છમાં તો કરા પડ્યા હતા. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આંધી તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તરાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડ્યા તો શાળાના મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ માવઠામાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3-4 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવનના કારણે આદિવાસી પરિવારના 100 થી વધુના ઘરોના પતરા ઉડી જતા ભારે નુકસાન થયું છે, જ્યારે અમુક ઘરોમાં ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ ગયા છે. ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. આદિવાસી પરિવારોનો ઘરનો સામાન અને અનાજ ઘરના કાટમાળમાં દબાઈ જઈ બગડી જતા ગરીબ આદિવાસી પરિવાર બેઘર બની જતા ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ડાંગના ભેંસકાત્રી, ચિંચોડ, શિવારીમાળ, સોનગીર, સાકર પાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન પહોંચાડ્યું છે. ડાંગના પૂર્વ તાલુકાના પંચાયત પ્રમુખ બળવંત દેશમુખે વિડીયો વાયરલ કરી દાતાઓને આદિવાસી પરિવારોને મદદ કરવા જણાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદના પગલે રણમાં મીઠું પકાવતા અગિયારિયાઓની સોલાર પેનલોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદના પગલે કોરાગોડા રણમાં અગિયારાઓએ રણમાં મીઠું પકાવવા નાખેલી સોલાર પેનલો તૂટી પડી ગઈ હતી. કોરાગોડા અને નાગબાઈ રણ વિસ્તારમાં અગિયારાઓએ મીઠું પકાવવા નાખેલી સોલાર પેનલો ભારે પવનના કારણે રણમાં તૂટી પડી હતી. અગિયારાઓને લાખો રૂપિયાનું સોલાર પેનલો તૂટતા નુકસાન થયું છે. રણમાં મીઠું પકાવતા 11 સોલાર પેનલોની મદદથી મીઠું પકાવી રહ્યા છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાના કારણે ભારે પવન ફૂંકાવાના કારણે વરસાદ આવવાના કારણે રણમાં નાખવામાં આવેલી સોલાર પેનલનો કચ્ચર ઘાણ બોલી ગયો હતો. અગિયારાઓએ તંત્ર સમક્ષ નુકસાનની અંગે સહાયની માંગણી કરી છે. બનાસકાંઠાના પાલનપુરના ધાણધા અને ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોના પોતાના ખેતરમાં શેડ બચાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વરસાદને પગલે પપૈયાના પાકને નુકસાન થયું છે. કચ્છમાં ગુરુવારે સતત ચોથા દિવસે ભુજ, નખત્રાણા, લખપત, ભચાઉ, માંડવી, મુન્દ્રા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લખપત તાલુકાના મેઘપર, જુણાચાય, ભુજના ભીરંડિયારા, નખત્રાણા, સુખત્રાણ, વિભાપર, મૈસુણા, સુખપર, રોહા સહિત ગામો અને આજુબાજુમાં તો કરા પડ્યા હતા. છેલ્લા 20 કલાકમાં 20 તાલુકાઓમાં માવઠું પડ્યું છે.
રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આગાહીકાર અંબાલાલ પટેલે 20 થી 22મી મે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26મી મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી 18 જૂનના ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે, જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તો તેવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 17મી મે થી ગરમીનો પ્રકોપ વચ્ચે 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22મી મે સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા છે, જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. આખી દુનિયામાં પ્રદૂષણ એક એવી સમસ્યા છે કે જે હેરાન પરેશાન કરી નાખે છે. ક્યાંક વાયુ પ્રદૂષણ તો ક્યાંક પાણી પ્રદૂષણ, ક્યાંક અવાજ પ્રદૂષણ. પ્રદૂષણના ભરડાને લોકોને એવા જકડ્યા છે કે આજે એક વિકરાળ સમસ્યા બનીને માનવ જાતિના અસ્તિત્વને જોખમમાં મૂકી રહી છે. ત્યારે યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના કેટલાક શહેરોનો સમાવેશ કરાયો છે. અને એમાં ચોંકાવનારી માહિતી એ પણ છે કે ગુજરાતના 2 શહેરો પણ સામેલ છે. જે વિગતો સામે આવી રહી છે તે ગુજરાત માટે ખરેખર ચોંકાવનારી છે, કારણ કે યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના જે 18 શહેરો વિશે માહિતી જાહેર કરાઈ છે, તેમાં ગુજરાતના પણ 2 શહેરો સામેલ છે. 18 શહેરો વિશે અપાતી માહિતી મુજબ તેમાં બેંગલુરુ, અમદાવાદ, ચેન્નઈ, ચિટાગોંગ, હૈદરાબાદ, ઢાકા, કરાચી, કોલકાતા, મુંબઈ, પુણે અને સુરતનો સમાવેશ થાય છે. ચિંતાજનક વાત એ છે કે આ શહેરોમાં નાઇટ્રોજન ઓક્સાઇડ PM2.5 સાઇઝના પાર્ટિકલ દ્વારા લોકોના ફેફસાને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ બધામાં બાંગ્લાદેશના ચિટાગોંગ અને ઢાકામાં તો નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ ઘણું વધારે છે. અત્રે જણાવવાનું છે કે જાણકારોના મત મુજબ નાઇટ્રોજન ઓક્સાઇડ વધી જવાથી તથા એમોનિયાના સંયોજનથી પાર્ટિક્યુલેટ 2.5 વાતાવરણમાં વધે છે. તેના કારણે ભયજનક રીતે ફેફસાના રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તો પ્રદૂષણથી પીડાતા અનેક વિસ્તારો વિશે અવારનવાર ચિંતા વ્યક્ત કરાઈ છે, જેમાં ખાસ કરીને SG હાઈવે, CG રોડ, કોટ વિસ્તાર, આશ્રમ રોડ, પૂર્વ વિસ્તારમાં તો પ્રદૂષણથી ખૂબ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સાંજે 4 વાગ્યા બાદ PM2.5 નું લેવલ ભયજનક સ્તરે વધે છે. આ અંગેની નોંધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા પણ લેવાઈ રહી છે. બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં જેમ કે હાંસોલ, ચાંદખેડા, રાયખડામાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 120 થી પણ વધુ છે, જે નુકસાનકારક છે. નોંધનીય છે કે પ્રદૂષણના કારણે વધી રહેલા PM2.5 ના કણો આખા શરીરને નુકસાન કરી શકે છે. તેના કારણે દક્ષિણ અને પૂર્વ એશિયામાં લોકો પ્રદૂષણથી વહેલા મૃત્યુ પામે છે. એશિયાના 18 શહેરો વાયુ પ્રદૂષણની વધુ અસર હેઠળ છે, જેમાં 1,21,000 લોકો ગંભીર રીતે વાયુ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આ સંખ્યામાં છેલ્લા 10 વર્ષ કરતા 3 ગણી વધારે છે. ચિંતાજનક વાત એ પણ છે કે મોટાભાગના શહેરોમાં કોઈ પણ પ્રકારનું રૂટીન અને એર મોનિટરિંગ જોવા મળતું નથી, જેના કારણે વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક અભ્યાસ મુજબ એશિયાઈ શહેરોને પ્રભાવિત કરતા પ્રદૂષણથી વર્ષે 1.5 લાખ લોકો સામાન્ય ઉંમર કરતા પહેલા મોતને ભેટે છે. આ આંકડો 2005માં 50,000નો હતો, જ્યારે હાલ 2.75 લાખ પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશના ઢાકા અને ભારતના મુંબઈ, બેંગલુરુથી સૌથી વધુ પ્રભાવિત શહેરો છે, જ્યાં PM2.5 ની અસર વધુ છે. સસ્તા પોલ્યુશન સેન્સર્સ એર પોલ્યુશનના નિયમોને ભંગ કરી અને વ્હીકલોની વધુ સંખ્યાથી આ સમસ્યા વકરી રહી છે. સતત 2 દિવસથી ચર્ચામાં આવેલા પંચમહેલના બોગસ લગ્નની નોંધાણી કૌભાંડના કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા શહેરના બદાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો આચાર્યો છે. અરવલ્લીના ભિલોડાના ટૂંકા ગામે સુધી પહોંચ્યો છે, જ્યાં એક યુવકે
યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધાણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે યુવકે યુવતીની ગેરહાજરીમાં ભદ્દાલા ગામના તલાટી પાસે આ મેરેજની નોંધાણી કરાવી હતી. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી PM પરમારે 20,000 લઈને આ લગ્નની બોગસ નોંધાણી કરી હતી. બનાવની વિગતો જોઈએ તો યુવતીના મામાએ વાતચીતમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગત 5મી એપ્રિલના રોજ તેમની ભાણીને તેમના જ ગામના યુવકે ડરાવી ધમકાવીને બગાડીને લઈ ગયો હતો અને ખોટા કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ અંગે યુવતીની માતાએ ઈડર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગત 10મી એપ્રિલના રોજ યુવક અને યુવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. આ લગ્નની યુવકે બોગસ રીતે નોંધાણી થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભદ્દાલા ગામના તલાટી પાસે યુવકે યુવતીની ગેરહાજરીમાં જ લગ્નની નોંધાવી દીધી હતી. આ બાબતે યુવતીને પૂછતા તેણે જણાવ્યું હતું કે કોઈ દિવસ આવા કોઈ ગામમાં ગઈ નથી અને પોતાને આ લગ્નની નોંધાવી વિશે કંઈ જાણ નથી. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ અંગે મોટો ખુલાસો કર્યો છે કે આ લગ્ન બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી PM પરમારે 20,000 લઈને આ લગ્નની બોગસ નોંધાણી કરી હતી. ત્યારે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું છે. તમને જણાવી દઈએ કે તલાટી PM પરમારે બોગસ રીતે એક જ મહિનામાં 100 લગ્ન નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એક જ પદ્ધતિથી 6 મહિનામાં 571 થી વધુ બોગસ નોંધણી કરવામાં આવી છે. હાલ તો આ મામલે TDO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરના TDO પાસે તપાસ કરાતા તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્નની નોંધાણીમાં જોગવાઈ મુજબ થઈ હોવાનું તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટમાં વિસંગતતા જોવા મળી છે. જેથી તલાટી PM પરમારની એકતરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને તલાટી જે ચાર્જ સુપુર્દ કર્યો હતો ઇન્ચાર્જ તલાટી પાસે ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરાતા લગ્નની નોંધાણી ડોક્યુમેન્ટ માત્ર 70% મળી આવ્યા અને જેની તપાસ કરવામાં આવી છે. લગ્નની નોંધાણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં અરજદારોનો સમાવેશ થાય છે. આ મામલે શહેરા TDO પાસે તપાસ શરૂ કરાઈ છે અને એનો રિપોર્ટ DYDDO ને રિપોર્ટ સોંપવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ અને વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.